અડિયલ બુઢ્ઢો પાય પાય માટે મોહતાજ બનાવી ગયો અમને. આખી આખી જાયદાદ એ મનુષના નામે કરી ગયો. એના લીધે જ અમે આ અડધા વાંદરાને પોતાની આંગળીની કઠપૂતળી બનાવીને ફરીએ છીએ. જ્યાં સુધી આ અમારા વશમાં છે ને, બધું મારા વશમાં છે. પણ ક્યાં સુધી મમ્મીજી? એ છોકરીની પેઇન્ટિંગ માટે દેવરજી એમની જાન લેવા માટે તૈયાર થઈ ગયા. મમ્મીજી વિચારો, જ્યારે એ છોકરી જીવતી જાગતી ઘરમાં આવશે તો શું કહેર મચશે. વાત તો તું એકદમ સાચી કહી રહી છે વહુ. એનો કંઈક તો જાદુ ચડી ગયો છે આ મનહૂસ કાર્તિક પર. એના એક અવાજ પર એના માટે ફુગ્ગો પકડવા માટે ચડી ગયો ઉપર, અને એના બોલાવ્યા પછી જ નીચે ઉતરીને આવ્યો હતો. ના ના, અમે આ નહીં થવા દઈ શકીએ. આવી કોઈ છોકરી કાર્તિકની જિંદગીમાં નહીં આવી શકે જે એની દોરી અમારા હાથમાંથી છીનવી લે. હવે બુઢિયા તો શું, છઠ્ઠી મૈયા પણ આ લગ્ન નહીં કરાવી શકે. હા, એ વહુરાણી, એ દવા ક્યાં રાખી છે? લઈને તો આવ. જી મમ્મીજી. કેમ છે મારો દીકરો? માજી બહુ મુશ્કેલીથી થપકી દઈ દઈને સોડાવ્યો છે. ઊંઘ હજી કાચી છે. પાસે જશો તો ઉઠી ગયો તો. સૂઈ રહ્યો છે માજી. ઠીક છે, સુવા દે. તમે બંને પણ બહાર જાઓ. હા, અત્યારે ને અત્યારે બહાર જાઓ. હા, ચાલ. માજી, માજી ચાલો. અરે અરે, આ બધું ક્યાં લઈ જઈ રહ્યા છો? ગાડીમાં રાખવા. માએ કહ્યું છે કે ફળદાન માતાજીના મંદિરમાં જ થશે. અરે જલેબી આપો મને. બહુ ચંડ ખોપડી છે માજીની. કેમ? અરે સારી રીતે જાણે છે કે કરણ મંદિરમાં કાર્તિકને ભડકાવી જ નહીં શકે. એજી, આ બસ્તીવાળી છોકરી સાચે જ આપણા ઘરની વહુરાણી બનશે શું? ક્યારેય નહીં.
ભલે હું આ લગ્ન ના રોકી શક્યો, પણ એ છોકરી આપણા ઘરે ક્યારેય નહીં આવે. જો એ કાર્તિકથી ના ભાગી તો હું એને ભગાડી દઈશ. ક્યાંક એવું ન થાય કે એ છોકરીના ચક્કરમાં આપણા બધાનું પત્તું કટ થઈ જાય અહીંયાથી. એ તો સમય જ બતાવશે. દાદી ફલદાન કરાવે કે પછી કન્યાદાન, એ ગાંડાની ડોર તો મારી માના હાથમાં જ રહેશે.